હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે. કોને કોને ખબર છે? સુરેન્દ્રનગરના કલેક્ટરને 2 દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા. પહેલો વિચાર તો એ આવે, ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે, બાકી શું છે? એ એક જ ચોર છે? થાય કે ન થાય એવો પ્રશ્ન. એને 1500 લીધા હશે, અમારે ટીડીઓ એટલું કરીને બેઠા છે. કેટલી સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા. કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને ગુજરાતના કલેક્ટરને પકડે, એ વાતમાં કઈક શંકા ન થાય? કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો એમ લાગે કે કઈક વાંધો પડ્યો છે બે સરકારને. બે બાજુ એક વકલ છે તો કેમ રેડ પડી? દોસ્તો, એક કારણ સમજવા જેવું છે. ગુજરાતના એક માણસે, કેન્દ્રમાં એક કંપની છે સોલાર, એને વડાપ્રધાન હારે બહુ સારા સંબંધ છે. એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે. એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો, એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે, સરકારી ઘટે અડખે પડખે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે, આની સુવિધા કરી દો, પ્લાન્ટ નખાઈ દો. વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી. મુખ્યમંત્રીએ એ ભાઈને મળે આગતા સ્વાગતા કરી. ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે, મેન, આખી સરકારના ટોપ મેન 10, એની હાજરીમાં મુખ્યમંત્રીને આગતા સ્વાગતા કરી. એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો. ઓલાએ કીધું કે સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે. વડાપ્રધાનની ભલામણ, ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ, ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધા તે. જેની વડાપ્રધાને ભલામણ કરી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી, ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા. તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જોવો, હિંમત તો જોવો એની કલેક્ટરની. માગ્યા તે લીધા તે. ઓલાએ વડાપ્રધાનને કીધું તમે મોકલ્યો તોય પૈસા માગ્યા. તો વડાપ્રધાન ઓફિસ વાળાએ ઈડીને ફોન કર્યો કે અમે લીધા, પછી એને શેના માગ્યા? જાઓ પકડો. તારે ક્યાં લેવાના? તમે લઈ લીધા છે. વાંધો ઈ વાતનો પડ્યો કે ઉપર લેવાઈ ગયા છે, હેઠે વાળા શેના લીધા? અને હેઠે વાળો કેવો કહેવાય છે, એને વડાપ્રધાનની બીક નથી લાગતી. તો આ રાજ્યમાં હાલે છે હું વિચાર તો કરો. આમાં હું હાલે? આમાં હું હાલે? તમે જો વડાપ્રધાને કીધા પછી કલેક્ટરો જો પૈસા લઈ લેતા હોય તો આપણી જેવા ગરીબ ખેડૂતો પાસે તો તાલુકા પંચાયતના સભ્યની ભલામણ નથી હોતી. ઓલો તો વડાપ્રધાનની ભલામણ લઈને આવ્યો તોય કલેક્ટરે હોરી નાખ્યો. આપણી તો ભલામણ કોણ કરે? કોણ ભલામણ કરે આપણી? કોઈ આપણી ભલામણ કરે એમ નથી. તો આપણને કેટલા હોરી નાખ્યા હશે એ વાતની ગાંધીનગર વાળાને કઈ ચિંતા જ નથી. આ ટેકાના ભાવમાં ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થાય છે. 125 મણ માંડવી લેવામાં આવે, મગફળી બધી નહીં. આ આખી ટેકાના ભાવની યોજના જે છે એ ભાજપના મફતિયાઓ, ભાજપના દલાલો, ભાજપના એજન્ટોને વર્ષે એક વખત કમાણી કરાવવાની યોજના છે. ખેડૂતને કઈ વધવા નથી દેવાનું. તમે વિચારો કે જો ટેકાનો ભાવ ન હોય, એના બદલે સરકાર એવું નક્કી કરે કે ગુજરાતભરમાં તેલ બનાવતી કે સિંગતેલની પ્રોડક્ટ્સ બનાવતી જે કાંઈ કંપનીઓ છે એ ખેડૂત પાસેથી એને જેવો જોઈએ એવો માલ ડાયરેક્ટ ખરીદી લે. ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું, કંપનીઓ લેવા આવે, ઘરે આવીને ગામમાં આવીને જ્યાં જેનો માલ લેવો હોય, વચ્ચે ગેરેન્ટર તરીકે સરકાર. ખેડૂત ખોટું કરે તોય સરકારની જવાબદારી, વેપારી કંપની ખોટું કરે તોય સરકારની જવાબદારી. આવી જો વ્યવસ્થા થાય તો તમે મને એમ કહો કે જેનો 50 નો 45 નો ઉતારો હોય એને તો સારો ભાવ મળે, 30-32 નો હોય એને એવો ભાવ મળે. ટેકામાં શું થયું કે ગમે એવો સારો ઉતારો આવે એ તમારે 1400 લેખે દઈ જ દેવાનું. પછી તમે સારો માલ દો એ અડધા કોથળા મિલમાં વયા જાય,
અને બાકીની રાજસ્થાનની માંડવી ગોડાઉનમાં ભરી દેશું. થાય છે કે નથી થતું? તો આ ખેડૂતો માટે શું છે? કરોડો રૂપિયા ખવાઈ જાય છે. લાઈનમાં ઊભું રહેવાનું, વહેલા જાગીને જવાનું, ધક્કા ખાવાના, ભાઈ સાહેબ બાપા કરવાનું અને છેલ્લે દબાઈને રહેવાનું. જો સેજે બોલવા જાવ તો કે તારું રિજેક્ટ જા, આમાં ભેજ આવી ગયો છે, ડેમેજ છે, નામ છે. એક વખત જયારે અમારી રાજકીય શક્તિ થોડીક વધે ને આ તાલુકા જિલ્લા પંચાયતમાં, તમારા મત આપ્યા પછી અમારા હાથ મજબૂત બને ને, તો એક બે ની ગોચી પકડીને કેવું છે કે ભાઈ તારે 25 નો ઉતારો આવ્યો, 55 નો લઈ જાય તો હળગાવા જ છે ને ગોડાઉનમાં. તારે ક્યાં તેલ કાઢવું? તારે ક્યાં તેલ કાઢવી? પણ ગોચી પકડવાની મારી પૂરા મનથી ઈચ્છા છે. એકવાર તમે અમારા હાથ તો મજબૂત કરો કે એની ગોચી સુધી પહોંચે. સમજે શું એના મનમાં? ડેમેજ છે. ડેમેજ વાળી હોય કે હારી હોય, કરવાનું શું? હળગાવાની જ છે ને. હળગાવો ડેમેજ વાળી. તમારે ક્યાં તેલ કાઢીને માર્કેટમાં વેચવું છે? બોલો ભાઈ કે લઈ જાઓ 5 લીટર, એની જેમ કરવું છે.